અને હવે વાત શ્રીજીની કરીએ તો દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। તે અંતર્ગત ઠેર ઠેર ગણેશ પંડાલ જોવા મળી રહ્યા છે। પંચમહાલના ગોધરામાં ગણેશ પંડાલમાં QR કોડના બેનરો લગાવવામાં આવ્યા। વકફ કાયદામાં સુધારા અધિનિયમ મામલે ગણેશ પંડાલોમાં આ બેનરો લગાવાયા હતા। હિન્દુ સંગઠનોએ QR કોડ સ્કેન કરીને વકફ સુધારા બિલના સમર્થનમાં અભિયાન શરૂ કર્યું છે। QR કોડ સ્કેન કરીને લોકો મોટી માત્રામાં મેલ કરી રહ્યા છે। VHPના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ વકફ એક્ટની સાથે સમગ્ર વકફ બોર્ડને નાબૂદ કરવાની માંગ કરી છે। ગોધરા શહેરમાં હિન્દુ સમાજ દ્વારા વિવિધ સંગઠનો દ્વારા એક QR કોડના બેનરો ગણેશ મંડળો પર લગાવવામાં આવ્યા છે। આ QR કોડના માધ્યમથી વકફ બોર્ડના નિયમો અને વકફ બોર્ડ નાબૂદ થાય એ પ્રકારનું અભિયાન આખા ગોધરા શહેરમાં હિન્દુ સંગઠનોના માધ્યમથી અને જાગૃત નાગરિકોના માધ્યમથી ચલાવવામાં આવી રહ્યું છે। ગોધરા કલાલ દરવાજા શિવ ગંગા ગ્રુપ ગોધરાના મહારાજાની અંદર જે ભારત સરકાર દ્વારા જે સંશોધન માટે વકફ બોર્ડનું બિલ છે એના માટે હાલ મતદાન ચાલી રહ્યું છે। એના માટે ગોધરા શહેરના તમામ ગણપતિ મંડળોની અંદર જે QR કોડ કેનથી પોતાનો મત આપી રહ્યા છે અને લોકો ગણેશ ભક્તો ઠેર ઠેર આ મતદાન કરી રહ્યા છે। એટલે આ વકફ બોર્ડ જે બિલ છે એ નાબૂદ થવું જોઈએ। દરેક પંડાલની અંદર એક QR કોડ લાગેલો છે। QR કોડ જે હાલમાં નવું બિલ આવી રહ્યું છે વકફ બોર્ડને લઈને એના અભિપ્રાયો મોકલવા માટેનો આ QR કોડ લાગેલો છે, જેના અંદર દરેક લોકો પોતાના અભિપ્રાયો આપી રહ્યા છે। મેં પણ જાતે પણ આપ્યું અને દરેકને હું કહું પણ છું કે આપ પોતાનો અભિપ્રાય આપો આની અંદર, જેથી જે આ વકફ બોર્ડ છે, આપણી ગોધરાની જ વાત કરીએ તો સૌથી વધારે જમીનો આ લોકો હિન્દુઓની પચાવી પાડતા હોય છે અને મંદિરો ઉપર દાવાઓ આડેધડ કરી દેતા હોય છે। જે બિલ શાના માટે વકફ બોર્ડ બન્યું છે જેના માટે એ તો થઈ જ નથી રહ્યું।